ભારતના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ કોણ હતા અને શા માટે? મારા મત મુજબ પ્રતિભા પાટીલ. અહીં 7 કારણો છે જેના કારણે તેણી ભારતીય ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. 1. તે પ્રથમ સ્થાને ઉચ્ચપદ માટે અયોગ્ય હતી. ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડો. એ. જે. અબ્દુલ કલામ એવા નામો છે જેમણે રાષ્ટ્રપતિ પદનું ગૌરવ વધાર્યું છે અને દરેક ભારતીય માટે ગર્વની વાત છે. પરંતુ પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે તે ઓળખાણ વગરના મહિલા હતા. મહારાષ્ટ્રની બહાર કોઈ જાણતું ન હતું કે તે કોણ છે. પરંતુ તે ગાંધી પરિવાર સાથે સારી રીતે પરિચિત હોવાને કારણે વાંધો નહોતો. સત્ય એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડની તેમની સેવા માટે તેમની પસંદગી કરવામાં આવ્યા હતા. 2. તેમણે તેના પરિવારને મદદ કરવા માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો. રાષ્ટ્રપતિ બનતા પહેલા પણ તે પ્રામાણિક રાજકારણી ન હતા. તમે કહી શકો છો કે ત્યાં કોઈ પ્રામાણિક રાજકારણી નથી, પરંતુ તે સ્પષ્ટપણે જાણીતું હતું કે તે હંમેશા તેના પરિવારને મદદ કરવા માટે તેની શક્તિનો ઉપયોગ કરે છે. તેમણે એક સહકારી બેંક શરૂ કરી જે બંધ થઈ ગઈ કારણ કે તે તેના પરિવારના સભ્યોને સબસિડીવાળા વ્યાજ દરો ઓફર કરતી હતી. રાષ્ટ્રપતિ બન્યા પછી, તેણીએ તેના પુત્રને તેની રાજકીય કારકિર્દીમાં મદદ કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે તમામ રાજકારણીઓ તેમના પરિવારોની તરફેણ કરે છે, ત્યારે તેણી ભારતના પ્રથમ નાગરિક તરીકેના તેમના પદના આદરથી સત્તાના દુરુપયોગને પ્રતિબંધિત કરી શકી હોત. 3. તેના મૃત્યુને માફ કરો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન એક જ કામ કર્યું હતું કે તેઓ કોઈપણ ભેદભાવ વિના મૃત્યુદંડ માફ કરતા હતા. જ્યારે પ્રણવ મુખર્જીએ કોઈને માફ નહીં કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પ્રતિભા પાટીલે બધાને માફ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ઘણા ગુનેગારોને માફ કર્યા જેમણે બળાત્કાર અને હત્યા સહિતના ઘાતકી ગુનાઓ કર્યા હતા. જો કે આ દરેક ઉલ્લંઘનને માફ કરવાની તેમની વ્યક્તિગત ફિલસૂફીને આભારી હોઈ શકે છે, કદાચ, પરંતુ તે તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ તરીકે ગર્વ લેવા જેવી બાબત નથી. 4. તેમની વ્યાપક વિદેશ યાત્રાઓ. જ્યારે તે નિવૃત્ત થવા જઈ રહી હતી ત્યારે દિલ્હીમાં તેના વિદેશ પ્રવાસો વિશે જોક્સ શરૂ થઈ ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકો તેમને સૌથી વધુ મિસ કરશે તેઓ એર ઇન્ડિયાના પાયલટ અને ક્રૂ હશે. અન્ય વ્હિસલબ્લોઅરે દાવો કર્યો હતો કે તેણીની નિવૃત્તિ પછી એકવાર તે પુણેથી બાલી, તાહિટી, હવાઈ, કેલિફોર્નિયા, મિયામી, કોર્પો અને દુબઈ થઈને તેના ઘરે જઈ રહી હતી. આ બધા જોક્સ તેમના વિદેશ પ્રવાસો પરના અતિશય ખર્ચને કારણે કરવામાં આવ્યા હતા. તેમણે તેમના પ્રમુખપદનો ઉપયોગ તમારા અને મારા જેવા ભારતીય કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવેલા 5 વર્ષના વેકેશન તરીકે કર્યો હતો. 5. તેમની નિવૃત્તિ પછીની યોજના. રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ પર વધુ એક કાળો ચિહ્ન ત્યારે આવ્યો જ્યારે તેમણે પુણેમાં તેમનું નિવૃત્તિ ઘર બનાવવા માટે સંરક્ષણ જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી તેમણે તેમની નિવૃત્તિની તૈયારીમાં તેમના ઘરને નવીનીકરણ કરવા માટે સરકાર પાસેથી નાણાં મેળવવાનો પ્રયાસ કર્યો. અત્યારે આપણા રાષ્ટ્રપતિની આ સ્થિતિ છે જ્યારે થોડાક દાયકા પહેલા ડો. રાજેન્દ્ર પ્રસાદે તેમની ખાનગી જમીન વિનોબા ભાવેને દાનમાં આપવામાં આવી હતી. 6. તે આપણા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પાસેથી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમની અજાણ હોવા છતાં, ઘણા ભારતીયો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ વિશે આશાવાદી હતા. એવી અપેક્ષાઓ હતી કે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળના છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન, મહિલાઓ પર ભયાનક હુમલા થયા અને મહિલાઓની સુરક્ષાનો સમગ્ર મુદ્દાઓ સામે આવ્યા. આપણા રાષ્ટ્રપતિ આપણા વડાપ્રધાન જેટલા જ મૌન હતા. 7. તેમણે પાર્ટીને દેશ સમક્ષ મૂકી. અંતે આપણે એટલું જ કહી શકીએ કે તે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યરત અન્ય પેપર વેટ હતા. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલની વચ્ચે આપણા દેશના શાસકો ક્યારેય આટલા નપુંસક રહ્યા નથી. કોંગ્રેસની કોઈપણ કાર્યવાહી પર સવાલ ઉઠાવવા માટે તેમણે ક્યારેય રાષ્ટ્રપતિ તરીકે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો નથી. તેણી ફક્ત તેની ખુરશી પર બેઠી અને તેને સહી કરવાનું કહેવામાં આવ્યું. આ જ સૌથી મોટું કારણ છે કે તેઓ ભારતીય ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ આ વ્યાખ્યામાં આવે છે, આ પણ ભારતનો ઇતિહાસ છે.